સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટ હજુ લોકાર્પણ થાય તે પહેલા જ ભારે વરસાદને કારણે તણાઈ ગયો છે। ભોગાવો નદીનું જળસ્તર મૂળ સપાટીથી 5 ફૂટ ઉપર ઓવરફ્લો થયો છે, જેના કારણે રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલી વોલ તૂટી પડી છે અને ડામરનું રોડ પણ ધોવાઈ ગયો છે। આ ઘટનાએ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાનો ખર્ચને બનેલા આ પ્રોજેક્ટને પાણીમાં ધોવાની શક્યતા ઊભી કરી છે। ભોગાવાનું નદીના ગાંડીતુર બની ગઈ હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા વધી છે। આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નદીના કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી છે તે ગાંડીતુર બની ગઈ છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરનો જે રિવરફ્રન્ટ છે તે ધોવાઈ જવા પામ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ એ સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ હતો। હજુ તો રિવરફ્રન્ટનું લોકાર્પણ પણ નથી કરવામાં આવ્યું, પરંતુ ભારે વરસાદના કારણે જે ભોગાવો નદી ગાંડીતુર બનતા હાલના તબક્કામાં જે રિવરફ્રન્ટ ઉપર લગાવવામાં આવેલો ડામર અને જે પેચવર્ક છે તે ધોવાઈ જવા પામ્યો છે। કેમેરામેનને કહીશ કે રિવરફ્રન્ટના સીધા દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરશે। આ પણ જે ડામર રોડ છે તે પણ ઉખડી જવા પામ્યો છે અને જે આ નદીનો ભારે પાણીનો પ્રવાહ છે તેની આરે આ ડામર રોડ પણ તણાતો હોય તે પ્રકારનું હાલ નજરે પડી રહ્યું છે। ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવેલો રિવરફ્રન્ટ છે તે ધોવાઈ જવા પામ્યો છે। ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની જે ભોગાવો નદી છે તે બે કાંઠે વહી રહી છે, પોતાની ઐતિહાસિક સપાટી છે તે પાર કરી ચૂકી છે। 5 ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે, ત્યારે રિવરફ્રન્ટ ધોવાઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। ફજલ ચૌહાણ, GSTV।